તો જૂનાગઢમાં એસઓજી પોલીસ તોડકાંડમાં એએસઆઈની અટકાયત કરવામાં આવી છે। એટીએસે એએસઆઈ દીપક જાનીની અટકાયત કરી છે। એટીએસના અધિકારીઓ દ્વારા દીપક જાનીની પૂછપરછ શરૂ થઈ ગઈ છે। નોટિસો અપાય તે અંગે આ તપાસ થઈ રહી છે। ફરિયાદી કાર્તિક ભંડેરીના નિવેદન બાદ દીપક જાનીની પૂછપરછ થઈ રહી છે। સંવાદદાતા વિજયસિંહ પરમાર ફોનલાઈન પર છે। વિજયસિંહ, જણાવશો શું છે વધુ વિગતો? ચોક્કસથી હાર્દિક જણાવી દઉં તો જે રીતે એસઓજી પોલીસનું જે તોડકાંડ જે સામે આવ્યું છે તેને લઈને એક પીઆઈ અને સીપીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ ત્રણ ઉપર જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ એટીએસને જે તપાસ સોંપવામાં આવી છે। એટીએસ દ્વારા જે તપાસ શરૂ કરવામાં તેમાં એટીએસ દ્વારા એએસઆઈ દીપક જાનીની અટકાયત કરવામાં આવી છે। હાલ દીપક જાનીની પૂછપરછ ચાલી રહી છે। એટીએસના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરાઈ રહી છે। જે નોટિસો અપાઈ છે ખાતેદારોને તે અંગે પણ પૂછપરછ થઈ રહી છે। બીજી તરફ જણાવી દઉં તો જે રીતે ફરિયાદી જે કાર્તિક ભંડેરી છે તેમના નિવેદન બાદ દીપક જાનીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને એટીએસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। જી હાર્દિક। બિલકુલ વિજયસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો પોલીસ તોડકાંડમાં એએસઆઈ દીપક જાનીની અટકાયત એટીએસે કરી છે અને ત્યારબાદ પૂછપરછ શરૂ થઈ ગઈ છે।